પૂજ્ય દાદા અહીં પધાર્યા, એમનો આભાર માનું છું. અને આજે તમે ધન્ય છો કે તમને સ્પેશિયલ એક એવી વાતો મળવાની છે જે દાદા પણ પહેલી વખત બાળકો માટે કરવાના છે. તો મેં કોઈ વડીલો પાસેથી સાંભળેલું કે તમારી ગાય ખોવાઈ જાય ને તો પણ ગીતાજીમાં ગોતજો, એમાં એનો જવાબ છે. જીવનનો કોઈ પણ પ્રશ્ન એવો નથી, જીવનનો કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ગીતાજીમાં ન હોય. જો તમને શોધતા આવડે તો ભગવાને બધી જ ચાવીઓ, માસ્ટર કીઝ છે આ મંત્રોની અંદર, પણ એને સમજવી પડે એ ક્યારે કેમ લગાડવી. એના જે માસ્ટર્સ હોય ને એની પાસે જ એની શું જ હોય. તો એવા માસ્ટર્સ જેને ખબર છે ગીતાજી શું છે, ગીતાજીની વેલ્યુ શું છે અને શું કામ નવી પેઢીએ ગીતાજીને સાથે લઈને ચાલવું જોઈએ, એ વાત કરવા માટે પૂજ્ય જિગ્નેશ દાદા અહીં ઉપસ્થિત છે. Recite some slokas of Srimad Bhagavad Gita of chapter 12. Evam shatatam yuktaye bhaktastvam paryupashate ye chapyaksharam avyaktam teshange yoga vittama. Jai Bhagavad Gita, Jai Jai Bhagavad Gita, Hari Kamal રાજકોટ અને રાજકોટની અનેક આવી આ સ્કૂલોમાં પણ જેનું એક આગવું આસન નાખી શકાય એવી સ્કૂલ એટલે આપણી નચિકેતા સ્કૂલ છે. અને મને ગમ્યું છે કે આ નચિકેતા એક નવું કંઈક સમાજને આપવા માટે જઈ રહ્યું છે કે આપણા વિદ્યાર્થીઓ એક તો એક શ્લોક પણ આખી ગીતાજી આખી સ્કૂલમાંથી ગવાતી હોય. લગભગ પહેલી આ સંસ્થા એવી નચિકેતા છે કે જ્યાં ગીતાજી માટે આટલું પ્રાધાન્ય દેવાઈ રહ્યું છે. જીવનમાં જીવિકાનું શિક્ષણ ગમે તેટલું તમારી પાસે હશે, પણ જ્યાં સુધી જીવનનું શિક્ષણ નહીં હોય ને ત્યાં સુધી તમે પશુ સમાન જ ગણાવવાના છો. પણ આ કૃષ્ણને જ્યારે ભગવાન બનીને નહીં, આ કૃષ્ણ માણસ બનીને આવ્યા અને એમણે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ગીતાજી ગાયા, તો આપણે એ ગીતાજીને માણસના રૂપમાં જ લઈ જવા છે. કોઈકને સાયન્ટિસ્ટ બનવું છે, આ બધું તમને નચિકેતા બનાવે, પણ હવે જે બનાવવા જઈ રહ્યું છે એ નચિકેતા તમને એક સારો માણસ બનાવવા માટે જઈ રહ્યું છે. હવે એક જે છે ને, જેમ ઇગોઇઝમમાં જીવતા હોય, જેમ ફેશનમાં જીવતા હોય, એમ લેટ અસ સ્ટાર્ટ ટુ લીવ વિથ અ ગીતાઇઝમ.